થોડા દિવસો પછી વ્રત ચાલુ થવાના છે, તો આ વ્રતમાં ફરાળી વાનગી ખાઈ શકાય તેના માટે આજે હું ફરાળી ચેવડો બનાવવા જઈ રહી છું. તો આ ફરાળી ચેવડો બનાવવા માટે તૈયાર છો ને તમે? તો ચલો બનાવીએ. ફરાળી ચેવડો બનાવવા માટે મેં અહીં પર 4 નાના બટેટા લઈ લીધા છે, જેની છાલ કાઢી લીધી છે. હવે તેને મોટી છીણીથી છીણી લેવાનું છે. હવે આ જે છીણ તૈયાર થાય તેને 4 થી 5 વખત અથવા તો પાણી ચોખ્ખું રહે ત્યાં સુધી ધોઈ લઈશું. આ રીતનું ચોખ્ખું પાણી થાય ને ત્યાં સુધી ધોવાનું. હવે તેમાં લીંબુનો રસ નાખીશું, લગભગ 1 ચમચી જેટલો. ત્યારબાદ તેમાં બરફના ટુકડા નાખીશું અને તેને 5 મિનિટ માટે એમ જ રાખી મૂકીશું. પાંચ મિનિટ બાદ બરફ ઓગળી જાય અને પાણી એકદમથી ચિલ્ડ થઈ જાય પછી તેને ગાળી લઈશું અને એક કોટનના કપડામાં સૂકવી દઈશું પંખા નીચે અને લગભગ 15 થી 20 મિનિટ માટે સૂકવવાનું. આ રીતે છૂટી છૂટી સૂકવી દેવાની. હવે જ્યારે હાથમાં લઈએ ત્યારે હાથ સેજ એવો ભીનો થાય પણ પાણીનો ભાગ લાગે નહીં એવી થાય એટલે તેને ગરમ તેલમાં તળી લઈશું અને ગેસ રાખીશું એકદમથી ધીમો. આ રીતે ધીમે ધીમે બબલ્સ ઓછા થાય પછી જારાથી આવી રીતે ફેરવતા રહેવાનું. અને થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તળી લઈશું. તો તળાઈ ગઈ છે. હવે તળીશું શીંગના દાણા. તો દાણા પણ તળાઈ ગયા છે. ત્યારબાદ મીઠા લીમડાના પાન અને લીલા મરચાં. હવે એક વાસણમાં લઈએ તળેલી ચિપ્સ. ત્યારબાદ તેમાં નાખીએ તળેલો મીઠો લીમડો અને તળેલા મરચાં. ત્યારબાદ નાખીશું તળેલા શીંગદાણા. હવે તેમાં નાખીએ થોડો ચાટ મસાલો. ત્યારબાદ તેમાં દળેલી ખાંડ અને નાખીશું હવે સિંધવ મીઠું અને બરાબર મિક્સ કરી લઈએ. તો આ ફરાળી ચેવડો તૈયાર થઈ ગયો છે. તો આ વ્રતમાં તમારા ઘરે કોઈ પણ વ્રત રહેતું હોય તેના માટે આ ચેવડો જરૂરથી ટ્રાય કરજો. આવજો.